હા, હવે તમે કહેશો કે બીનાબેન હવે ખબર નથી ને આવી બધી ભૂલ કરી દીધી તો ડેન્ડ્રફ તો છે જ, બરોબર. તો આપણા ત્યાં સ્પા ને બધું થાય છે ને એમાં ઇન્સ્ટન્ટ ડેન્ડ્રફ જતો રહે છે, બરોબર. હવે તમે ધારો કે દૂર હો, મારા ત્યાં આવી ના શકતા હો સ્પા ને બધું કરાવવા, ટ્રીટમેન્ટ એ જે ડેન્ડ્રફ ભગાડવાની ટ્રીટમેન્ટ છે એ કરાવવા તમે ના આવી શકતા હોય, દૂર હોવ, તો તમે શું કરશો, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, ટ્રાન્સપરન્ટ શેમ્પૂ લેવાનો, વ્હાઇટ લિક્વિડ વાળો નહીં, એને ચોકડી મારી દો. ટ્રાન્સપરન્ટ શેમ્પૂ એ દરરોજ કરો તમે, સળંગ 4-5 દિવસ દરરોજ. કેમ કે જે પણ આપણું ડેન્ડ્રફ છે ને દરરોજ ઓછો થાય. તમે અઠવાડિયામાં 2 વાર કર્યો તો આજે થોડો ઓછો થયો, પાછો થઈ જશે. જ્યારે ફરી ધોઈશું ત્યારે પાછો આવી ગયો હશે, એટલે ઓછો નહીં થાય, એમનો એમ રહેશે. એટલે તમારે ભગાડવો હોય ડેન્ડ્રફ તો દરરોજ કરો, દરરોજ સવારે કરી કાઢો શેમ્પૂ, બરોબર. અને વધારે પાણીથી, અને જે મેં કીધું એમ ડાયરેક્ટ નહીં, ટબલરમાં પાણી લીધું, શેમ્પૂ નાખ્યું, ધોયું. સળંગ 4-5 દિવસ કરશો ને શેમ્પૂ, અને પછી મને મેસેજ કરજો કે હા બીનાબેન તમારી ટ્રીક જોરદાર હતી, હવે મારી જોડે અંદર સ્કાલ્પમાં છે નહીં ડેન્ડ્રફ, બરાબર. કોઈને વધારે હોય તો અઠવાડિયું સળંગ ધોવો, પણ ધોવો, બરાબર. હા, જુઓ તમને બધાને કહું કે તમને હું બોલું છું એ ગમતું હોય કે મારા સજેશન ગમતા હોય ને તમને, તો તમે મારી આઈડી ઇન્સ્ટાગ્રામની છે ને એ ફોલો કરો. કારણ કે અત્યાર સુધી હું આ બધા માનતી નથી, બધાએ મને પરાણે આમાં નાખી છે. અમારા જમાનામાં આવું બધું હતું નહીં, હવે આમાં હું આવી છું તો તમે મને એટલી બધી ફોલો કરો ને કે મને થોડો સંતોષ થાય. ઓકે.